આ તમે જુઓ તો આપણે રાંદલમાના દડવા મંદિરે આવી ગયા છે. આ રાંદલમાનું મોટું એવું વિશાળ મંદિર છે દડવા. આ લખેલું છે શ્રી દડવા કેન્દ્રવર્તી શાળા. આપણે અહીંથી પ્રવેશ કરીશું. આમ તો રાંદલમાના દર્શન કરવા બીજી સાઈડથી જવાય છે. આપણે આ સાઈડથી એનો આખો કેમ્પસ પહેલાં જોઈ લઈએ. અને મંદિરની નીચે શિવલિંગ છે. આ શિવલિંગના શંકર ભગવાનના મંદિરના શિવલિંગના પહેલાં દર્શન કરી લઈએ. શ્રાવણ માસમાં તો અહીં મોટા એવા પ્રમાણમાં ભીડ જોવા મળતી હોય છે. અત્યારે બપોરના 2 વાગ્યાનો સુમારો છે એટલે તમને પબ્લિક નજરે નથી ચડતી. અહીં 2-3 નાના એવા કેમ્પસમાં 2-3 મંદિરો એવા જોડે આવેલા છે. આ એ શિવલિંગની ઉપર જ આવેલું આ મંદિર છે. જય રાંદલમાં. સરસ એવું મંદિર બનાવવામાં આવેલું છે. અહીંની ફોટોગ્રાફી તો કરવા દેતા નથી, પરંતુ આપણે પરવાનગી લીધી એટલે આપણાને વિડીયો શૂટ કરવા દીધેલું છે. આ મહારાજ છે, નીચે રાંદલમાનો રથ છે, એના આપણે દર્શન કરીશું. જય શ્રી રાંદલમા. આ એક દશામાનું મંદિર છે. એના એ જ કેમ્પસમાં આ બધા મંદિરો આવેલા છે, નજીક તમે જુઓ તો. જય દશામાં, જય અંબે માં, જય મા કાળી માં. આ મંદિરની ઉપરથી લીધેલા સીન છે. તમે જુઓ તો આ સામે દેખાય છે એ રાંદલમાની વાવ છે. એ આપણે હમણાં ત્યાં જઈશું એટલે હું તમને બતાવીશ. આપણે હમણાં જોયું એ મંદિર છે. નીચે શંકર ભગવાનનું શિવલિંગ હતું. રાંદલમાના દર્શન આ વાવ છે. જો આ વાવ છે રાંદલમાની. વાવમાં માતાજીનું મંદિર વાવમાં જ છે નીચે. સરસ એવા દ્રશ્યો છે. આમ વાવમાંથી નીકળીને જે રાંદલમાના મંદિરના દર્શન કરીને નીકળે છે એ અહીં
તિલક કરતા હોય છે. આ રાંદલમાના અંદરનો ભાગ છે, પરંતુ હું તમને વ્યવસ્થિત ફરી પરવાનગી વાળા સીનો બતાવીશ. એમાં ખૂબ જ વ્યવસ્થિત રીતનો સીન છે. જેની ઓરિજિનલ જગ્યાએથી જવાનું છે એ સીનું બધા આ વાવની જોડે મેં લીધેલો સીન છે. આ બધી નાની મોટી એવી રમકડાઓની ને તે બધી દુકાનો છે. તમે જુઓ તો સારી એવું બજાર છે, આખું મોટું એવું. એમ તો દડવા ગામે આવેલું આ રાંદલમાનું મંદિર છે. રાંદલમાના દડવા એ તમે જો શ્રી રાંદલમાનું મંદિર અહીં નીચે વાવમાં છે. નીચે વાવ છે, એ વાવની અંદર રાંદલમાનું મંદિર આવેલું છે. મંદિર વાવમાં હોવાથી છે થોડી પબ્લિકને આવતા જતા તકલીફ પડતી હોય છે. આ મહંત છે, મહારાજ છે, એમને મને ના પાડી, પરંતુ મેં એમની પરવાનગી લઈ લીધી એટલે એમને મને ફોટોગ્રાફી કરવા દીધી. સામે જ લખેલું છે ફોટો પાડવાની મનાઈ છે. દડવા ગામે આવેલું રાંદલમાનું મંદિર, તેના દર્શન તમે રૂબરૂ નિહાળી શકશો. જય રાંદલમા. સારો એવો રાંદલમાનો શણગાર કરેલો છે. જય રાંદલમા. બહાર એક રાંદલમાના મંદિરનો આ સ્તંભ છે. ત્રિશુળ લખેલું, ત્રિશુળ લગાવેલું છે અને માં લખેલું છે મા રાંદલમા. પ્રજાઓ ફરકી રહી છે, તમે જુઓ તો. આ એક મંદિર શનિદેવનું છે. એ શનિદેવનું મંદિર. ત્યાં તેલ ચડાવવામાં આવે છે, સિંદૂર ચડાવવામાં આવે છે, કાળા તલ અવશ્ય ચડાવવામાં આવે છે. તમે જુઓ તો આ શનિદેવનું છે. બાજુમાં જ આવેલું આ મંદિર છે. અને આ એક મંદિર છે રાંદલમાના દડવા, જે આપણે લોટા કહે છે, એ હું તમને બતાવું, એના દર્શન કરાવું. બહુ ખૂબ જ સરસ એવી જગ્યા છે. જોઈ લો, આ કેટલા બધા રૂપમાં રાંદલમા અહીં તમને નજરે જોવા મળી રહ્યા છે. જય રાંદલમા.
મહારાજ કોઈની વિધિ કરી રહ્યા છે ને મહારાજ એમના કામમાં વ્યસ્ત છે. નહીં તો આપણે મહારાજને પૂછીને આની થોડી કોઈક હિસ્ટ્રી તમને હું જણાવત. આ એ દડવાનો બહારનો સીન છે. હા મારા એક દોસ્તાર છે, એ અમારી સાથે ટૂરમાં હતા. આ અમારી નિલેશભાઈની જે લક્ઝરીઓ ઉપડી હતી એના જ બધા સભ્યો છીએ. આ બાળક અમારી જોડે બહુ એવું કિલ્લોલથી રમતું હતું. ફરી મેં એક વખત આ મંદિરની અંદર જવાનો પ્રયાસ કરેલો. ત્યાંના થોડાક પાછા ફરી તમને જો દ્રશ્ય દેખાતા હોય તો તમને બતાવું, પરંતુ આના તો તમે દર્શન કરી લીધેલા છે, કારણ કે ભીડ ઘણી બધી છે. આ નાના બાળકોને લઈને આવીને એમના પારે મૂકે છે અને દર્શન કરાવે છે. નાના બાળકોને એમના ખોરે મૂકતા હોય છે, રાંદલમાંના ખોરે. એના કારણે આ થોડીક અત્યારે એમને ગીરદી જોવા મળી રહી છે. જય રાંદલમાં. મહારાજ છે, મહારાજને આપણે દર્શન કર્યા. બે મહારાજ હતા, દર્શન કર્યા. આ એમની જ્યોત છે. આપણે બહાર આવી ગયા. બહાર અમારી આ લક્ઝરીની અહીંયા આગળ ચા નાસ્તાની શરૂઆત થઈ રહી હતી, એટલે અમે અહીંયા આવ્યા. આ નિલેશભાઈ પંચાલ છે, જે પોતે જ આ 3 ગાડીઓ લાવ્યા હતા, એ અત્યારે ચા બનાવી રહ્યા છે. અહીંયા આગળ અમને ફરાળી કેળાની વેફર આપવામાં આવી હતી. ચા સાથે ફરાળી કેળાની વેફર. શ્રાવણ માસની અમાસ હતી એટલે એ ફરાળી જ નાસ્તો રાખવામાં આવેલો હતો. આ મારી ચેનલ છે lovelight.com. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન પર ટિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા દરેક વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે. આ મારી 3 લક્ઝરીનું માણસ છે, જે અત્યારે શાંતિપૂર્વક ચા નાસ્તો કરી રહ્યું છે. આ રાંદલમાંના દડવા પછી હવે અહીંથી અમારી લક્ઝરી ઉપડશે તે ખોડિયાર માતાની જન્મભૂમિ છે, ત્યાં જવાનું રહેશે. એટલે આ ચા નાસ્તો કર્યા પછી આપણે ત્યાં જઈશું.